અને જે વ્યક્તિ દુરાચાર કરે, જે વ્યક્તિ અધર્મ કરે, એ ક્યારેય આવા પ્રસંગોમાં કે પછી ભગવાનના ભજનમાં કે પછી જોડાઈ જ ન શકે. એને મનુષ્ય જન્મનો આનંદ જ ન આવે. જે વ્યક્તિ દુરાચાર કરે છે, ચોર હોય, ચોરી કરનારો, એને સતત વિચાર આવતા હોય ચોરી ક્યાં કરવી, કેમ કરવી, ક્યારે કરવી, આજે થઈ છે તો કેટલા દિવસ પછી કરવી, શું કરવું, બધું આયોજન એને ચોરી કરવાનું જ આવ્યા રાખે. કારણ કે અધર્મ કરે છે, દુરાચાર કરે છે. કોઈ કામી હોય તો એને વિષયના જ ચિંતન ચાલતા હોય, કોઈ લોભી હોય તો એને સતત એ લોભનું જ ચિંતન ચાલતું હોય. જે દુરાચારી વ્યક્તિ હોય સૌથી વધારેમાં વધારે શાસ્ત્ર કહે છે કે વિકૃત વ્યક્તિ હોય, વિકૃતિ વાળો વ્યક્તિ હોય. એનો ચહેરો તમે જોવો તો ખબર પડી જાય. દુરાચારમાં, દુષ્ટાચારમાં એ પ્રવૃત્ત થયેલો એ દેવરાજ, એની જે દિનચર્યા હતી એ પણ વિખાઈ ગઈ.